રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી વચ્ચે ગૌતમ અદાણીની સંપત્તિમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની બનવા તરફ અગ્રેસર છે અદાણી રિયલ્ટી. દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે અદાણી ગ્રુપે ડંકો વગાડ્યો છે. એક તરફ જ્યાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી પ્રવર્તમાન છે, ત્યારે આ મંદી વચ્ચે પણ ગૌતમ અદાણીની સંપત્તિમાં 72% રેકોર્ડ બ્રેક વધારો થયો છે. ગ્રોહે હુરુન ઇન્ડિયા રિયલ એસ્ટેટ 150 રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણી અને પરિવારની રિયલ્ટી સંપત્તિમાં 72% વધારો છે, જેના કારણે અદાણી રિયલ્ટી દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની બનવા તરફ ઝડપથી આગેકૂચ કરી રહી છે. હુરુનના રિપોર્ટ પ્રમાણે અદાણી પ્રોપર્ટીઝના મૂલ્યાંકનમાં 38,000 કરોડ રૂપિયાનો વધારો છે, જેના કારણે કંપનીનું મૂલ્યાંકન વધીને 90,400 કરોડ પર પહોંચી ગયું છે. પ્રણવ અદાણી અને રાજેશ અદાણીના નેતૃત્વ હેઠળની અદાણી પ્રોપર્ટીઝ ચાલુ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી મોટી વેલ્યુ ક્રિએટર બનીને ઉભરી છે. હુરુનના રિપોર્ટ પ્રમાણે અદાણી પ્રોપર્ટીઝની વેલ્યુમાં મોટા ઉછાળાનું મુખ્ય કારણ અદાણી ગ્રુપનો એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય છે. અદાણી ગ્રુપે પોતાના સમગ્ર રિયલ એસ્ટેટ ઓપરેશન્સને એક કરીને અદાણી પ્રોપર્ટીઝ હેઠળ સામેલ કર્યા. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી હવે દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. અદાણી ગ્રુપ મુંબઈમાં ધારાવી પુનર્વિકાસ પરિયોજના અને મોતીલાલ નગર પુનર્વિકાસ જેવી મોટી યોજનાઓ પર પણ કામકાજ કરી રહ્યું છે.